હરે મહાદેવ, મારા નવા વિડીયોમાં સ્વાગત છે. કે અત્યારે આપણે હરિદ્વારમાં આવી ગયા છીએ. આપણે અત્યારે હવે ગંગા સ્નાન કરવાનું છે અને ગંગા આરતી લેવાની છે. આપણે તમે વિડીયો બનાવી લેજો. ગંગા આરતીના દર્શન આપણે લાય કરાવશું. હર હર મહાદેવ. આ છે હરકી પોટીનો સીન. અહીંથી ગંગામાં અહીંયા સામાજ દેખાય છે. આની પાછળ જ છે. અહીંયા હવે ત્યાં આપણે ગંગા ઘાટે જવાનું છે સ્નાન કરવા. વિડીયોમાં તમે બનાવી રહેજો. હર હર મહાદેવ. જો તમે આરતીમાં બેસવા માટે આવી પન્ની લેવી હોય તો 20 રૂપિયાની આ ભાઈ આપે છે. અહીંયા તમે જોઈ શકો છો. આ લઈને તમારે આરતી બેસવાનું એટલે તમારું પેન્ટ બગડે નહીં. રમકડા ને એવું છે. ગંગામાં જાય છે બે કાંઠે. હો ભાઈ, હર હર મહાદેવ. હર હર ગંગા મૈયા. તમારે આવી ભેળ એવું ખાવું હોય, નાસ્તો કરવો હોય તો કરે છે. રમકડા, માળા ને એવું બધું છે. કેદારનાથની અંદર આ ડીશના 50 રૂપિયા હતા. હરિદ્વારમાં આવ્યો એટલે 20 રૂપિયા થઈ ગયા. આ ડીશના જો તરબૂચ છે, કાકડી છે. બાપુનો આશ્રમ છે હરકી પોટીની સામે જ છે. और 7:15 बजे माँ गंगा जी की विशाल की साथी, ये माँ गंगा जी की 21 साथी आप आने वाले तीर्थ यात्रियों के द्वारा भैया बैठ जाओ आप आज वही जय गंगा मैया।
আমি যাবো এটা ইয়ে করে হ্যাঁ પૂરી થઈ એટલે માણસોની ભીડ થઈ ગઈ બહુ બજારમાં. જો આ કેટલી ભીડ થઈ ગઈ અહીંયા. તમે બધી બાજુ હાલી ન આપ આપણે એટલી બાજુ એટલી તો ભીડ છે અહીંયા. બધી બાજુ હાલવાની જગ્યા નહીં પડી ગઈ. અત્યારે આપણે આવી ગયા છીએ ગુજરાતી ગલીમાં. આ છે છીએ આપણે ગુજરાતી ગલી છે હરદુઆરની અંદર. રેલવે સ્ટેશનથી ખાલી થોડીક જ દૂરી પર છે. આ આપણે ગુજરાતી ગલી છે. તમારા પાવભાજી છે, ફાફડા છે, તમે જે ગુજરાતી ખાવો ને બધું મળશે અહીં ગુજરાતી. જો આ ગુજરાતી ગલીમાં તમારે જે ખાવું રેલવે સ્ટેશનથી હાવ થોડીક જ નજીક છે હાવ. હવે આપણે રેલવે સ્ટેશન આવી ગયા છે જમીને. હવે આપણે ભાવનગરની ટ્રેન પકડવાની છે. સવારમાં 4:30 ટ્રેન છે ભાવનગરની, હરિદ્વારથી ભાવનગર. હર હર મહાદેવ. આપણે હરિદ્વારથી 5 વાગ્યે ટ્રેન ઉપડી હતી કે પછી આપણે ઘડીક સૂઈ ગયા હતા કેમ કે આખી રાતનો ઉજાગરો હતો. પછી આપણે જ્યારે બપોરે જાગ્યા ને તો રાજસ્થાન આવ્યું હતું. રાજસ્થાનમાં તડકો બહુ હતો એટલે આપણે કાંઈ બહાર આવ્યા નહોતા. અત્યારે રાજસ્થાન જ સીવી આપણે રાજસ્થાનમાં પહોંચ્યા છીએ. 9:30 થઈ ગયા છે. મેઘતા સ્ટેશન આવ્યું છે, મેઘતા સ્ટેશન. હવે આપણે અહીંથી આખી રાત બેવાનું છે ગાડીમાં. વિડીયોમાં બને રહેજો. જે વખત ગુજરાત આવશે તો આપણે તમને દેખાડીશું કે આપણે ગુજરાતમાં એન્ટ્રી થઈ ગયા છીએ. અત્યારે આપણે રાજસ્થાનમાં સેવી. હર હર મહાદેવ. હરિદ્વારથી જોધપુર ગાડી પહોંચી ગઈ છે. અડધી કલાક લેટ હાલે છે કેમ કે ગાડીમાંથી કોઈ પડી ગયું હતું ને એની હિસાબે ગાડી લેટ હાલે છે અડધી કલાક. ગાડી અમે છે ને લોકલની ટિકિટ લીધી છે કેમ કે આજ નહોતું આવવાનું હતું 2 દી પછી, પણ આજ આવવાની થોડી લોકલની ટિકિટ લીધી. પણ તમે જોવો ને પેલો ડબ્બો હાવ એટલે હાવ ખાલી છે આપણે હરિદ્વારથી ભાવનગર આવવા માટે. તમે જો આપણે હરિદ્વારથી ભાવનગર આવવા માટે હાવ એટલે હાવ ખાલી ગાડી છે. અને જો આ છોકરા જો રાજકોટના છે. જો કી મજા આવી કે નહીં લોકલમાં છે કોઈ ગળદી કી જેથી કઈ ગળદી નથી ને હે મજા આવી ગઈ કે નહીં? તો પછી હા યા તમે ક્યાંથી બેઠા? હરિદ્વારથી હા લોકલમાં બેઠા ને છે કઈ ગળદી કાંઈ જેથી કઈ મજા આવી કે નહીં લોકલમાં છે? હાવ એટલે હાવ ગમે એને ભાવનગર હરિદ્વારથી ભાવનગર આવવું હોય તો લોકલની ટિકિટ લો કાંઈ ટેન્શન લેતા નહીં. કોઈ જાતની ભીડ રહેતી નથી. બાપુ તમે ક્યાંથી બેઠા? તમે રજીસ્ટ્રેશન કરાવ્યું કે લોકલ ટિકિટ લીધી? લોકલ ટિકિટ લીધી. છે ગળદી જેથી કઈ? નહીં બિલકુલ નથી. મજા આવી કે નહીં લોકલમાં બેસવાની? મજા આવી ગઈ. ગમે અને હરિદ્વારથી ભાવનગર આવવું હોય તો લોકલની ટિકિટ લઈ શકો છો. તો કોઈ જાતની ભીડ નથી. બરોબર ને ભાઈબંધ? હા એમ તો વાંધો નહીં. આ છે જોધપુરનું રેલવે સ્ટેશન. અડધી કલાક ગાડી લેટ હાલે છે. હવે આપણે ભાવનગર તરફ જાય છે. આપણે હવે હરિદ્વારથી શિહોર પહોંચી ગયા છીએ, ઘરે આવી ગયા છીએ. તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.